કેમ છો બધા મજામાં? લાસ્ટ સેશનમાં આપણે પોટેન્શિયોમીટરની ડિસ્કશન કરી ગયા, અગત્યના લેક્ચરની ચર્ચા કરી ગયા બચ્ચાઓ. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કેવી રીતે વર્ક કરે છે એ ચર્ચા કરી ગયા. આજના સેશનમાં આપણે એ કરવાનું છે અને લાસ્ટ સેશનમાં આપણે પોટેન્શિયોમીટરનો એક ઉપયોગ પણ ભણી ગયા. આજના સેશનમાં બીજો ઉપયોગ આપણે સમજવાનો છે. બીજા જે ઉપયોગ છે એ બધા ઉપયોગ આપણે જોવાના છે અને ડિસ્કશનને વધારીએ આગળ, થોડુંક ભણીએ પાર્ટ 1 ની બુક. ચાલો, સેકન્ડ એપ્લિકેશન ઓફ ધ પોટેન્શિયોમીટર, બેટરીનો આંતરિક અવરોધ મેળવવા, બેટરીનો આંતરિક અવરોધ મેળવવા પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે સાહેબ, બેટરીનો આંતરિક અવરોધ મેળવવા માટે. હાઉ ઇટ વર્ક્સ ચાલો જોવો, ધ્યાન આપો. આ તાર પોટેન્શિયોમીટર તાર, આપણે આ ધાતુની પટ્ટીથી એને કનેક્ટ કરેલા છે. રેડી? આરબી પૂરું થઈ ગયું. હાલો ઓકે, ચાલો ધ્યાન આપજો, વ્યવસ્થિત ધ્યાન આપજો. આ એ, આ બી, આ બેટરી, આ બેટરીનો આંતરિક અવરોધ કે જે આપણે મેઝરમેન્ટ કરવાનો છે. એપ્સિલોન 1 કહી દો, આને હું એપ્સિલોન કહું છું. ઓકે, કેપિટલ આર, આ સર્કિટ છે આખી આખી. ગેલ્વેનોમીટર. ડન? ચાલો, આવી રીતે આખી આખું વર્કિંગ છે આનું. સિમ્પલ. ચાલો, જ્યારે કડ ખુલ્લી હોય ત્યારે, કડ ખુલ્લી હોય ત્યારે શું વર્કિંગ થતું હશે? જ્યારે કડ ખુલ્લી હોય ત્યારે અહીંથી ગેલ્વેનોમીટર વિચારો નું તટસ્થ બિંદુ કોઈ એકાદી જગ્યાએ મળશે, બરોબર? ધારો કે કરતા 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 તટસ્થ બિંદુ મને અહીંયા મળ્યું સી. કડ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ મળ્યું મને એસી. એસી ઇઝ ઇક્વલ ટુ L1. ઓકે, ચાલો, કન્ડિશન એ તમે સમજી શકો છો કે એપ્સિલોન 1 ની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર દેન એપ્સિલોન હોવી જોઈએ, બરોબર? ત્યારે જ પોસિબલ થઈ શકે. અથવા આપણે આના કરતા આવો શબ્દ લખી શકીએ, જો સારી રીતે લખવું હોય ને તો આવું લખી શકાય, VAB મસ્ટ બી ગ્રેટર દેન એપ્સિલોન. તો જ બેલેન્સ થાય ને બચ્ચા, બાકી બેલેન્સ ન થાય. હાલો જોજો, AC ઇઝ ઇક્વલ ટુ L1. હાલો, તો સૌથી પહેલા શું લખી શકાશે? I જેટલો પ્રવાહ, એ આકડ તો બંધ કરો ને, સર્કિટ ચાલુ જ ન થાય. હાલો જોવો હવે, તો VAC ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L1 એન્ડ VAC ઇઝ ઇક્વલ ટુ, આઈલા જાવ તો અહીંથી પ્રવાહ છે જ નહીં અને આ ઓપન છે, પ્રવાહ છે જ નહીં, એટલે આમાંથી કાંઈ આયર લેવાની જરૂરિયાત નથી. પહોંચી ગયા એટલે એપ્સિલોન જ આવશે, ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. ધેરફોર એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L1, ઇક્વેશન નંબર 1. ચાલો, હવે કડ બંધ હોય ત્યારે શું થાય? અગત્યની વસ્તુ એ જ છે, કડ બંધ હશે ત્યારે શું થશે? કડ બંધ હોય ત્યારે, ચાલો, હવે જેવી તમે કડ બંધ કરશો એટલે આ પરિપથ આખો પૂરો થયો, એટલે આમાંથી પ્રવાહ જવાનું સ્ટાર્ટ થશે આવી રીતે. તમને એમ થશે કે સર આવી રીતે જ પ્રવાહ શું કામ જાય? હમણાં સમજાવું. તમે એને ફેરવતા 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 તટસ્થ બિંદુ મેળવ્યું, એ તટસ્થ બિંદુ આ જગ્યાએ મળ્યું, તટસ્થ બિંદુ આ જગ્યાએ મળ્યું એટલે ગેલ્વેનોમીટરમાંથી આવર્તન 0 દેખાડે છે. એનો મતલબ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 છે, મતલબ અહીંથી આ પ્રવાહ જાય છે, એ પ્રવાહ અહીંયા નથી આવતો.
કારણ કે જો અહીંયા પ્રવાહ આવતો હોત તો ગેલોનોમીટર કંઈક આવર્તન આપત, પણ અહીંથી આ જે પ્રવાહ જાય છે, અહીંથી આ પ્રવાહ આવ્યો, એ પ્રવાહ અહીંયા નથી આવતો કારણ કે અહીંયા ન આવે. અહીંયા આવતો હોત તો અહીંયા ગેલોનોમીટર આવર્તન દેત, પણ ગેલોનોમીટર આવર્તન નથી આપતો એનો મતલબ પ્રવાહ નથી. તો અહીંથી આ પ્રવાહ નથી, અહીંથી અહીં ગયો, અને ઓબ્વિયસ આ પ્રવાહ આમ તો જઈ જ ન શકે કારણ કે આના પોટેન્શિયલ હાયર હોય, એટલે આ પ્રવાહ આમ જ જાય. ક્લિયર? અને એડી પોઈન્ટ મળ્યો તમને. હવે વિચારજો, ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 છે, એટલે ગેલોનોમીટરમાંથી પ્રવાહ નથી વહેતો. ગેલોનોમીટરમાંથી પ્રવાહ ન વહે તો સાહેબ એનો મિનિંગ એવો થયો કે ગેલોનોમીટરે આ બે છેડાને બેલેન્સ કરી દીધા. આ બે છેડાનો જે પોટેન્શિયલ ડિફરન્સ હતો એ પોટેન્શિયલ ડિફરન્સ આ બે છેડાનો થઈ ગયો. વિચારી લ્યો, કારણ કે આ છેડો કયો કે આ છેડો કયો, બે એક જ છે. ગેલોનોમીટરને આપણે કંઈ ગણતા નથી અત્યારે. એટલે આ બે છેડા કયો કે આ બે છેડા કયો, એના પોટેન્શિયલને એને મેન્ટેન કર્યા. ઓપન કેસ હતો, જ્યારે સર્ટેન ઓપન, એટલે આ કેસ ઓપન હતો, મતલબ કે કડ ઓપન હતી, ત્યારે આ પ્રવાહ નહોતો. આ પ્રવાહ નહોતો એટલે ગેલોનોમીટર ડાયરેક્ટ એપ્સિલોનને બેલેન્સ કરતો હતો. શું કામ? તો કે આ બે છેડા વચ્ચે પીડી માત્ર ને માત્ર એપ્સિલોનની જગ્યાએ એપ્સિલોન જેટલો જ હોય, કારણ કે આમાંથી તો પ્રવાહ વહેતો નથી. પણ આ જેવી કડ બંધ થાય એટલે પ્રવાહ વહેવાનું ચાલુ થયું સાહેબ, અને પ્રવાહ વહેવાનું ચાલુ થયું એટલે હવે આ બે ટર્મિનલ વચ્ચેના પોટેન્શિયલમાં તમારે આને પણ કન્સિડર કરવો પડશે. એટલે ઈ પોટેન્શિયલ બેલેન્સ થયો ત્યારે ગેલોનોમીટર ડી, અહીંયા તટસ્થ બિંદુ આપ્યું, ગેલોનોમીટરનું આવર્તન 0 દેખાડ્યું. ધ્યાન આપજો, કડ બંધ થાય ત્યારે પ્રવાહ વહન પામવાની શરૂઆત થાય છે. પ્રવાહ વહન પામવાની શરૂઆત થાય છે. રેડી? ચાલો, કડ બંધ હોય ત્યારે પ્રવાહ વહન પામવાની શરૂઆત થાય છે. ધ્યાન આપજો. તો હવે શું થશે વિચારો. કોપી, અને ક્યાં મળ્યું? તો કે તમને મળ્યું AD L2. જાણી જોઈને મેં DC કરતા નજીક લીધેલો છે, જાણી જોઈને. ઓલા કેસમાં પેલો જે આપણો પ્રયોગ હતો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2, એમાં મેં જાણી જોઈને ન લીધું, એ તો મેં એમને રેન્ડમલી લીધું હતું, એકને નજીક ને એકને દૂર. પણ અહીંયા કમ્પલસરી વર્ડ યુઝ કરું છું. અહીંયા કમ્પલસરી જે આ બીજું જે તટસ્થ બિંદુ આવે એ પેલા કરતા નજીક જ આવે, કમ્પલસરી. તમારે વિચારનું, મારે નહીં. હાલો, શું થશે? પેલો યુઝ VAD is equal to 5 into L2. ચાલો, હવે આ રસ્તા ઉપર આપણે હાલ્યા જાય. ચાલો, શું થશે બોલતા જાજો, ધ્યાન આપજો. VA, હાલો અહીંથી હાલો, માઇનસ એપ્સિલોન plus I into R is equal to VD. Therefore, VA minus VD is equal to epsilon minus I into small r. Therefore, VAD is equal to epsilon minus IR. હવે બચ્ચા epsilon minus IR એટલે ટર્મિનલ વોલ્ટેજ થાય ટર્મિનલ વોલ્ટેજ. એટલે VAD is equal to V. Therefore, આ બંનેને કમ્પેર કરી દો તો શું લખી શકાય? V is equal to 5 into L2. ચાલો જોજો થોડુંક. ઇક્વેશન 1, ઇક્વેશન 2, 1 અને 2 ને સરખાવતા આ 3 માર્કનો અથવા 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. એટલે V is equal to 5 into L2. રેડી? ચાલો, તો હવે આને 1 આપ્યું હતું ને, ખોટું કર્યું, ખોટી ભૂલ કરી ગયા, 2 અને આપી દો 3. એટલે 2 અને 3 ને સરખાવતા. રેડી? ચાલો, તો આ બંનેનો ગુણોત્તર લઈ લો, શું થશે? Therefore, હવે સમીકરણ 1/3 લેતા, therefore epsilon by V is equal to L1 by L2. Epsilon by V is equal to L1 by L2. હાલ, હવે આમાંથી મારે આંતરિક અવરોધ જોઈએ છે, મળી જશે. જુઓ, એપ્સિલોનમાં R પડેલો જ હોય. હવે યાદ કરો, તમને જો ફોર્મ્યુલા યાદ છે તો આવું એક ફોર્મ્યુલા હતું, બચાવ. બેટરી યાદ કરો તો વધારે યાદ આવશે. V is equal to epsilon minus IR. અને ઓબ્વિયસ છે ને, ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં જ છે. જો આ ડિસ્ચાર્જ થાય છે કારણ કે પ્રવાહ વહે છે, આમાંથી ઉર્જા વહન પામતી હશે. એટલે IR is equal to epsilon minus I into small r. Therefore epsilon I
કેપિટલ આર પ્લસ સ્મોલ આર. તો આ એપ્સિલોનની જગ્યાએ હું આ લખી શકું અહીંયા. તો શું થશે આના પછીનું સ્ટેપ? ધેરફોર આઈ કેપિટલ આર પ્લસ સ્મોલ આર ના છેદમાં વી. વી એટલે અહીંયા લખી શકાય. વી એટલે ટર્મિનલ વોલ્ટેજ લખી શકાય ને યાર. થાય કે ન થાય? હા કે ના? આ યાર, કારણ કે પેલા આ રસ્તો લીધો તો આ લઈ શકાય ને, કિર્ચોફ ના પાડતો જ નથી આપણને. હા યાર, ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. ચાલો આર આર સેપરેટ આપી દો, આ ઉડાડ નાખો એટલે શું થશે? આર બાય આર એટલે 1 પ્લસ આર અપોન કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2. અને ઓલી બાજુ જવા દો, આર અપોન કેપિટલ આર L1 બાય L2 માઇનસ 1 આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર L1 by L2 minus 1. So this is the internal resistance. Small r is equal to capital R bracket માં L1 by L2 minus 1. તો આ ફોર્મ્યુલા થયું બચ્ચાઓ. હવે પ્રશ્ન મારો ઓલો ઊભો છે, સિમ્પલ 4 માર્કની થિયરી છે. પ્રશ્ન મારો ઓલો ઊભો છે, કયો પ્રશ્ન? L1 ની કિંમત L1 ની કિંમત L2 કરતા મોટી શું કામ આવે? ચાલો, શું તમારું લોજિક હાલે છે? લોજિક ઉપરની ગેમ છે બચ્ચાઓ, બીજું કઈ છે નહીં આમાં, નવીન કઈ નથી કાઢ લેવાનું. શું કામ L1 ની કિંમત L2 કરતા મોટી આવે? L1 શું કામ મોટા છે L2 કરતા? ચાલો આ વસ્તુ સમજાઈ દો એટલે આપણે જંગ જીતી ગયા. L1 ની કિંમત L2 કરતા મોટી કેમ છે? ફરમાવો. વિડિયો પોઝ કરી દેવું હોય તો. હવે કેટલાક સ્ટુડન્ટ એવું કહે છે, સાહેબ એ તો હોય જ ને, નકર આર માઇનસ આવે, આર માઇનસ 16. એ તો મને ખબર છે, મેથેમેટિકલ નહીં, ફિઝિક્સની દ્રષ્ટિએ સમજાવો. મેથેમેટિકલ તો આ થવું જ જોઈએ. L1 ની કિંમત L2 કરતા મોટી થવી જ જોઈએ, તો જ આ 1 કરતા મોટા આવે, અને આ બાદબાકી છે 1 કરતા નાની આવે, અને આ બાદબાકી 1 કરતા નાની આવે, ભલે આવે પણ ધન તો આવે, સમજો. બાકી જો L1 નાના હોય ને L2 મોટા હોય તો આ પોઈન્ટમાં આન્સર આવે, 0 પોઈન્ટ સમથિંગ, એમાંથી -1 કરો એટલે નેગેટિવ આન્સર આવે, કે જે નેગેટિવ શક્ય નથી. ફરમાવો ચાલો. વોટ ડુ યુ થિંક? વોટ ડુ યુ થિંક? સો કરેક્ટ આન્સર ઇઝ, બચાવ, પેલા કેસમાં જોવો, પેલા કેસમાં જે આજે બેલેન્સ કરે છે, પેલા કેસમાં બેલેન્સ એપ્સિલોન ને કરે છે, કારણ કે આ કડ ઓપન હતી. જોવો, પેલા કેસમાં બેલેન્સ કોને કરે છે? એપ્સિલોન ને. અને બીજા કેસમાં બેલેન્સ કોને કર્યું? ટર્મિનલ વોલ્ટેજ ને. ટર્મિનલ વોલ્ટેજની કિંમત એપ્સિલોન કરતા ઓછી જ હોય જ્યારે ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં છે, તો આ ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં જ છે સાહેબ, તો એની એપ્સિલોન કરતા એની કિંમત ઓછી જ થાય બચ્ચાઓ. એના કારણોસર હાયર વોલ્ટેજ હોય તો એને બેલેન્સ કરવા હાયર લેન્થની જરૂરિયાત પડે, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. લોઅર વોલ્ટેજ હોય તો એને બેલેન્સ કરવા લોઅર વોલ્ટેજની જરૂરિયાત પડે, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. એના કારણોસર કેપિટલ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R બ્રેકેટમાં L1 by L2 minus 1. ચાલો, ક્લિયર? રેડી? તો આના કારણોસર આ થાય. So this is the second application of the potentiometer. Now moving to the third application, કે જે third application નું નામ છે અવરોધ મેળવવા માટે. બરોબર? કે જે આપણે મીટર બ્રિજ થી ફાઇન્ડ કર્યું, એવી જ રીતે પોટેન્શિયોમીટરની મદદથી પણ અવરોધ મેળવી શકાય. અવરોધ મેળવવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય. ચાલો, અજ્ઞાત બીજી એક વસ્તુ તમને એ સમજાવું. જો તમને કદાચ કોકને એવો પ્રશ્ન થતો હશે, નહીં થતો હોય તો સામો કરું, કારણ કે મને જે પ્રશ્નો થાય કોઈ બહુ ઓછા સ્ટુડન્ટ્સને થતા હોય છે. ચાલો, મને જે હું પ્રશ્ન થાય એ કહું. તમને કોઈને એવો પ્રશ્ન થયો કે સાહેબ એ તો EMF ની સરખામણી કરવામાં પોટેન્શિયોમીટર વપરાય, પણ સરખામણી માટે બીજાનું EMF ખબર હોવી જોઈએ ને, બીજાનું EMF જ ખબર ન હોય તો કેમ કરવાનું?
તો બચાવ આ આંતરિક અવરોધ મળી ગયો તો આંતરિક અવરોધ ઉપરથી એપ્સિલોન ફાઇન્ડ કરી શકાય. કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? ચાલો, તમારા આગળ અનનોન બેટરી છે તો ઈ અનનોન બેટરીનો પહેલા આંતરિક અવરોધ મેળવી લ્યો. હાલો, હવે અહીંથી બાહ્ય અવરોધ તો મેળવતા આવડશે જ તમને. આ કેપિટલ આર, આ એપ્સિલોન, આ સ્મોલ આર, આ કેપિટલ આર. બરોબર. હવે વિચારી લ્યો તમે આ બે છેડે ટર્મિનલ જોઈન્ટ કરશો એટલે તમને ટર્મિનલ વોલ્ટેજ મળી જ જશે. તો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ I ઇન્ટુ સ્મોલ આર. હવે તમારા આગળ સ્મોલ આર છે, કરંટ એમીટર થી મળી જાય. કરંટ છે, સ્મોલ આર છે, આ ટર્મિનલ વોલ્ટેજ છે, તો એપ્સિલોન તમે ફાઇન્ડ કરી જ શકો ઇઝીલી. સમજી ગયા? એટલે આંતરિક અવરોધ મળી ગયા એટલે જંગ જીતી ગયા. આંતરિક અવરોધ મળી ગયો એટલે તમને EMF મળી ગયો, કારણ કે ટર્મિનલ વોલ્ટેજ તો મળતા જ હતા. સ્મોલ આર તમને મળતો જ તો, સ્મોલ આર નહોતો મળતો, કરંટ તો મળતો જ તો, ટર્મિનલ વોલ્ટેજ મળતા હતા. તમને આ સ્મોલ આર મળી ગયો એટલે તમારે એપ્સિલોન તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો સાહેબ. તો આવી રીતે થોડુંક દિમાગ હાંકીને, મગજ હલાવીને વર્કિંગ કરવું પડે. રેડી? ચાલો, હવે અજ્ઞાત અવરોધ મેળવવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય. ચાલો, એના માટે હું થોડીક સર્કિટ ડિફરન્ટ કરું છું, એટલે તમે કદાચ આવી આવે તો તમે મૂંઝાઈ ન જાઓ. આ મેઇન બેટરી, માત્ર ને માત્ર એક જ તાર. મેં તમને કીધું હતું એક તાર વાળું પણ પોટેન્શિયોમીટર હોય, કારણ કે એ તો જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે એને યુઝ કરવામાં આવશે, યુટિલાઇઝ કરવામાં આવે. ચાલો, આ અજ્ઞાત અવરોધ X, આ અજ્ઞાત અવરોધ Y, સોરી આ જ્ઞાત છે એવું રાખો ને. ચાલો, એની સાથે એક નાનકડી બેટરી કનેક્ટેડ કરેલી છે. આ મોટા ટર્મિનલ છે, આ મોટો અવરોધ, કળ કળ, આ ગેલ્વેનોમીટર. ઓકે, ચાલો, આ મોટો અવરોધ. આ સર્કિટ થઈ અજ્ઞાત અવરોધ મેળવવા માટેની સર્કિટ. પોટેન્શિયોમીટર નો ઉપયોગ અજ્ઞાત અવરોધ માટે થાય છે, અજ્ઞાત અવરોધ મેળવવા માટેની સર્કિટ. ચાલો જોજો, ધ્યાન આપજો. કેવી રીતે કરશું? વોટ ડુ યુ થિંક? તમારા મત મુજબ શું તમારું લોજિક હાલે છે મને કયો. ચાલો, જો આ અવરોધની વેલ્યુ બહુ મોટી છે, એટલે અહીં R is very greater than X and R is very greater than Y. X અને Y કરતા R ની કિંમત બહુ મોટી છે. X અને Y ની કમ્પેરિઝન કરતા R ની કિંમત બહુ મોટી છે. ચાલો સાંભળજો હવે. તો સૌથી પહેલા આ એપ્સિલોન, આને હું ડેશ કહી દઉં, અથવા નો દો તો હાલે. આ મેઇન વર્કિંગ બેટરી છે, મેઇન. અને ડ્રાઈવર સેલ એ કહેવાય ઇંગ્લિશમાં. ડ્રાઈવર સેલ એટલે ચાલક કોષ. ચાલક કોષ એટલે કે જે બેટરીને ચલાવે છે તે, જે પરિપથને ચલાવે છે તે, એ ડ્રાઈવર કોષ. આને ડ્રાઈવર નો કહેવાય, આ ડ્રાઈવર નથી, આ કો ડ્રાઈવર છે, આ ડ્રાઈવર સેલ છે. રેડી? ચલો, અહીંયા તમે આ તાર છે, પોટેન્શિયોમીટરનો તાર, આવડો તાર લીધેલો છે. ચલો, હવે કળ K1 અને આ કળ K2. તો K1 કળ બંધ હોય ત્યારે K1 કળ બંધ હોય ત્યારે શું થશે? K1 કળ બંધ હોય, ચાલો, એટલે આ સર્કિટ આખી પૂરી થઈ, એટલે એમાંથી પ્રવાહ વહન પામશે. પામે પ્રવાહ. હવે ઈ પ્રવાહની કિંમત I એપ્સિલોન ના છેદમાં R પ્લસ X. એટલે R ની કિંમત X કરતા બહુ મોટી છે, એટલે આપણે સિમ્પલ પ્રવાહ કહી શકીએ એપ્સિલોન બાય R. તો વિચારો, આ જે ગેલ્વેનોમીટર છે, હવે તમે સમજી શકશો, આ બે વચ્ચેના પોઈન્ટને જ બેલેન્સ કરશે. રેડી? ક્યાં મળ્યું? ધારો કે L1 જેટલા ડિસ્ટન્સે મળ્યું, C પોઈન્ટ. આ AC ની કિંમત કેટલી છે? L1. બરોબર? તો શું લખી શકાય? I જેટલો પ્રવાહ એમાંથી જાય છે, તો IX is equal to 5 into L1 લખી શકાય. IX is equal to 5 into L1. એટલે આ A અને C વચ્ચેનો ટર્મિનલ, એટલે આ A અને C વચ્ચેનો
ટર્મિનલ વોલ્ટેજ જ થાય કારણ કે કરંટ આર એટલે I ઇન્ટુ એક્સ, તો Ix ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L1. હવે K2 કળ બંધ હોય ત્યારે શું થશે? માત્ર K2 કળ બંધ હોય ત્યારે માત્ર K2 કળ બંધ હોય ત્યારે શું થશે? પ્રવાહ કેટલો થાય? તો કે I is equal to epsilon ના છેદમાં R plus Y, but R is very greater than Y, so I is equal to epsilon by Y. રેડી? તો શું થશે? IY is equal to 5 into L2. ઇક્વેશન 1, ઇક્વેશન 2. હવે 1/2 લેતા, therefore Ix by Iy 5L1 by 5L2 x by y is equal to L1 by L2. હાલો હવે એકાદો અવરોધ ખબર હોય તો બીજો અવરોધ મળી જાય. તમને એમ થાય કે સાહેબ હવે એકાદો જ ન ખબર હોય તો એકાદો ન ખબર હોય તો બચાવ અહીંથી મળી જાય આ સર્કિટ ઉપરથી. શું કામ મળી જાય? તમને એપ્સિલોન મળી જાય પહેલા, તો એપ્સિલોનમાં ફોર્મ્યુલામાં મગજ આખો I ઇન્ટુ કેપિટલ R પ્લસ સ્મોલ R. તો પહેલા સ્મોલ R પોટેન્શિયોમીટરથી મળી ગયો, પોટેન્શિયોમીટરથી સ્મોલ R મળી ગયો. હવે ઈ સ્મોલ R મળી ગયો એટલે તમને આ એપ્સિલોન મળી ગયો. તમારા આગળ વોલ્ટમીટર ને એમીટર છે. એપ્સિલોન મળી ગયો એટલે તમને કેપિટલ R મળી જાય કે જે અનનોન રેઝિસ્ટન્સ છે. કામ થઈ ગયું તમારું પૂરું. એટલે મેં તમને કીધું હતું જ્યારે પતશે ત્યારે બધી વસ્તુ પરફેક્ટ સમજાશે, ડાયરેક્ટ સમજાશે નહીં. તો ઈ આ વસ્તુ છે. ક્લિયર? તો આ ત્રીજો થર્ડ એપ્લિકેશન ઓફ ધ પોટેન્શિયોમીટર ટુ ફાઇન્ડ આઉટ ધ અનનોન રેઝિસ્ટન્સ. અનનોન રેઝિસ્ટન્સ મેળવવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. ચાલો જોવો. હવે તમને હું કહી દઉં છું કઈ કઈ વસ્તુ હોમવર્કમાં કરવાની છે. હોમવર્કમાં કરવાની છે 3.12, દાખલા નંબર 3.12. ચલો મારી કરાવવાની જરૂર જ નહીં પડે, તમે જોશો ત્યાં સમજાઈ જશે કે થઈ જશે. 3.12 દાખલા નંબર 3.12 હોમવર્કમાં છે. ઓકે, દાખલા નંબર 3.12 હોમવર્કમાં છે. ચાલો પછી 3.12 હોમવર્કમાં છે. એના પછી 3.22 અને 3.23, 3.22 અને 3.23 રેડી? ચાલો એમાં 3.23 હોમવર્કમાં થઈ જશે. 3.23 હોમવર્કમાં થઈ જશે. તમારે આંતરિક અવરોધ મેળવવાનો છે. આંતરિક અવરોધ મેળવવાનો છે 3.23માં. 3.22 તમને કરાવડાવું છું. ચાલો એ કરાવવાની જરૂર ન પડે પણ તેમ છતાં હું કરાવું. ચાલો ચાલો 3.22 3.22માં શું છે જુઓ. દાખલા નંબર 3.22 વાંચજો વ્યવસ્થિત. આકૃતિ 3.33માં ચાલો તમારી સામે એક આકૃતિ છે. 3.33માં 2 વોલ્ટ અને 0.4 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધક તાર AB ના બે છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. સ્થિતિમાન જાળવી રાખે છે. આનો મતલબ શું થયો? 2 વોલ્ટ નો મેઇન બેટરી એટલે આ મેઇન બેટરી ડ્રાઈવર સેલ. ઓકે ચાલો ઈ પોટેન્શિયોમીટર તાર A અને B, હાલો A અહીંયા અને B અહીંયા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.0 વોલ્ટ 1.02 વોલ્ટ EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 એટલે 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. રેડી? અચળ 1.02 વોલ્ટ EMF ખૂબ જ ઓછા મિલી એમ્પિયર જેટલો પ્રવાહ માટે જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. 1.02 વોલ્ટ. લેકલાન્સે કોષ, ગેલ્વેનિક કોષ, બરોબર, આ બધા ડેનિયલ કોષ, આ બધાના વોલ્ટેજ ડાઉન હોય. બરોબર, જાળવી રાખતો એક પ્રમાણભૂત 67.3 સેન્ટીમીટર તટસ્થ બિંદુ આપે છે. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા 600 કિલો ઓહમ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોવો કે જે તટસ્થ બિંદુની નજીક લઘુપતિત કરેલ છે, શોર્ટેડ
તટસ્થ બિંદુની નજીક શું કરેલ છે? શોર્ટ સર્કિટેડ કરેલ છે. જો અહીંયા આપેલું છે એટલે શોર્ટ સર્કિટ કરવાની જરૂર પડે ત્યારે કરી દેવાનું, બાકી કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. રેડી? ચાલો. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત EMF એપ્સિલોન ધરાવતો કોષ મૂકવામાં આવે અને આ જ રીતે તટસ્થ બિંદુ શોધવામાં આવે જે તારની 82.3 સેન્ટીમીટર લંબાઈ આગળ મળે છે. 82.3 સેન્ટીમીટર લંબાઈ આગળ તટસ્થ બિંદુ મળે છે. 82.3 સેન્ટીમીટર લંબાઈ આગળ તટસ્થ બિંદુ મળે છે. તો ફર્સ્ટ એપ્સિલોન નું મૂલ્ય કેટલું હશે? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એપ્સિલોન? એપ્સિલોન નું મૂલ્ય કેટલું હશે? ક્યાં અજ્ઞાત એપ્સિલોન નું? ચાલો જોવો, ધ્યાન આપો. તો બહુ સિમ્પલ છે. ફર્સ્ટ પ્રશ્ન તો હાવ ઈઝી છે. તમે જ્યારે 1.02 વોલ્ટ મૂકો છો ત્યારે લેન્થ તમને મળે છે 67.3 સેન્ટીમીટર. ઓકે, હવે અજ્ઞાત અવરોધ મૂક્યો ત્યારે લેન્થ કેટલી મળી? 82.3. ઓલું 67.3 અને 82.3. રેડી? ચાલો, 82.3 સેન્ટીમીટર. તો ત્યારે એપ્સિલોન 2 કેટલો હશે? હાલો મળી જ જાય ને સાહેબ, બહુ ઈઝી વસ્તુ છે. ફર્સ્ટ પોટેન્શિયોમીટર માટે એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. તો એપ્સિલોન 2 ની વેલ્યુ એપ્સિલોન 1 L2 બાય L1. એપ્સિલોન 1 1.02 વોલ્ટ, L2 82.3 upon 67.3. ચાલો શું થશે? કેલ્સી આપો તો. ચાલો 1.02 82.3 by 67.3. 82.3 by 67.3. ઓકે, ચાલો જો 1.02 into 82.3 divided by 67.3. તો that is 1.2473. 1.2473 વોલ્ટ. ચાલો રેડી? એટલે આટલો વોલ્ટેજ થયા. અહીં ઓમે તમને ખબર પડી શકે કે વોલ્ટેજ વધે, એનું કારણ જોવો. કારણ એ છે કે પહેલાના વોલ્ટ કરતા બીજાના વોલ્ટ તટસ્થ બિંદુ છે, તટસ્થ બિંદુમાં ફેરફાર છે. જુઓ, ચાલો હવે 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે? 600 કિલો ઓહમ નો જે ખૂબ મોટો અવરોધ આપણે જોઈન્ટ કરેલો છે એનો હેતુ શું છે? શું કામ જોઈન્ટ કર્યો સાહેબ? 600 કિલો ઓહમનો અવરોધ જોઈન્ટ કરવાનો સૌથી મહત્વનો હેતુ એકમાત્ર છે કે પ્રવાહને નિયંત્રણમાં રાખી શકે. પ્રવાહને નિયંત્રણમાં રાખી શકે. બાકી બહુ મોટા લોચા થાય. તમે એક્સપેરિમેન્ટ કરશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. ચાલો હવે તમે જોકી લઈને બેઠા હોય, આ તમારો પોટેન્શિયોમીટર તાર છે. સપોઝ અહીંયા તટસ્થ બિંદુ મળે છે, આ તટસ્થ બિંદુ આ જગ્યાએ મળે છે. તમે જોકી લઈને બેઠા છો, બરોબર? બેલેન્સ પોઈન્ટ અહીંયા મળે છે. ચાલો સમજજો. હવે વિચારીએ આપણે, ધ્યાન આપજો. કે તમે ગેલ્વેનોમીટરનો યુઝ કરો છો. ગેલ્વેનોમીટરનો યુઝ કરો. જો આ વોલ્ટેજ વધારે હોય તો સાહેબ તટસ્થ બિંદુ સિવાય તમે કોઈ એક પોઈન્ટ ખાલી આટલું ટ્રાન્સફર કરો ને, ત્યાં એ 0 થી મેક્સિમમ દેખાડે સાહેબ, મેક્સિમમ કરંટ દેખાડે. એટલે કરંટની વેલ્યુ આ 0 છે, 0 કરતા વધી જાય, બહુ વધી જાય. તટસ્થ બિંદુથી થોડાક તમે સાઈડમાં જાઓ, તમે આ કરશો એટલે વધારે સમજાશે. અને તટસ્થ બિંદુથી થોડાક આ બાજુ સાઈડમાં આવો તો આ જ પ્રવાહ જે આમ દેખાડતો તો એની જગ્યાએ આ બાજુ મેક્સિમમ ઉપર વયો જાય. આટલું ફ્લક્ચ્યુએશન થાય. અને આટલું ફ્લક્ચ્યુએશન થાય એટલે ગેલ્વેનોમીટર આટલું ઝડપથી ક્વિક આટલો કરંટ ડિટેક્ટ કરે ને, એટલે આની અંદર જે કોઇલ હોય એ કોઇલ બળી જાય સાહેબ, સર્કિટ ઉડી જાય આખી. કે જેના વિશે ચેપ્ટર નંબર 4 ના એન્ડમાં આવશે. ચેપ્ટર નંબર 4 ના એન્ડમાં આવશે ત્યારે તમે સમજી જશો. કોઇલ બળી જાય, કોઇલ ઉડી જાય, કારણ કે કરંટની વેલ્યુ એટલી ઊંચી છે એના લીધે, બીજું કોઈ કારણ નથી. આના લીધે શું થાય કે જો તમે આની જગ્યાએ સમજો, આની જગ્યાએ મોટો રેઝિસ્ટન્સ મૂકો તો શું થાય કે આ જગ્યાએ કે જે મેક્સિમમ દેખાડતો તો એની જગ્યાએ એ આ ક્યાંક દેખાડે તો એના રેન્જમાં આવે. રેન્જમાં આવે તો તમને સમજાય કે અહીંથી એનો કાપો છે, એ કાપો થોડુંક વેરિએશન પામે છે. બહુ વેરિએશન થાય તો લોચા વધારે થાય સાહેબ. આના કારણોસર આ વસ્તુ કરવામાં આવે છે, બીજું કોઈ કરતા કોઈ રીઝન નથી. તો ધીસ ઇઝ ધ મેઇન રીઝન.
એટલે 600 કિલો ઓહમનો અવરોધ અહીંયા કનેક્ટ કર્યો તો તટસ્થ બિંદુ ઉપર એકેય પ્રકારની અસર ન કરે. શું કામ અસર ન કરે? કારણ કે તટસ્થ બિંદુ એવું પોઈન્ટ છે કે જેમાં જે માટે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. હવે ગેલોનોમીટરમાંથી પ્રવાહ નથી વહેતો તો આ 600 કિલો ઓહમમાંથી પ્રવાહ નથી વહેતો. 600 કિલો ઓહમમાંથી પ્રવાહ નથી વહેતો એનો મતલબ શું થયો કે એ વર્કિંગમાં જ નથી. મતલબ એ પરિપથમાં હોય કે ન હોય ફેર નથી. પણ 600 કિલો ઓહમનો અવરોધ અહીંયા એટલે જોઈન કર્યો છે કે જેથી આ સેન્ટરથી એને તમે વેરી કરો તો જ્યારે અહીંથી આ બાજુ જશો તો પ્રવાહ વહેશે જ. તો એ પ્રવાહ બહુ મેક્સિમમ ન વહી જાય એટલે કે ગેલોનોમીટરની રેન્જ એનાથી વધારે થઈ જાય તો ગેલોનોમીટરની અંદરની કોઇલ ઈ બાળી નાખે સાહેબ. અને કોઇલ બાળી નાખે એટલે પૂરું થઈ જાય. એના કારણોસર આ રીતે મેન્ટેન કરેલું હોય છે સાહેબ. રેડી? તો આ એનું મેઇન રીઝન છે. ડન. ચાલો વધી આગળ ત્યાંથી. ઓકે, તો આ એનું મેઇન રીઝન છે. ચાલો તો 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે? તો આ ખૂબ મોટા અવરોધનો હેતુ છે માત્ર ને માત્ર પ્રવાહને નિયંત્રણ કરવો. સી આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? ન થાય. કારણ કે અવરોધ તટસ્થ બિંદુમાં એવું બિંદુ છે કે જે બિંદુએ પ્રવાહ 0 થઈ જાય એનો મતલબ કે ઈ ગેલોનોમીટરમાંથી પ્રવાહ જ ન જાય તો આ અવરોધમાંથી પ્રવાહ ન જાય એનો મતલબ અવરોધ છે કે નહીં કઈ ફેર નથી પડતો. ડી અગત્યનો પોઈન્ટ સાંભળજો. શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું ઈએમએફ એટલે ડ્રાઈવર સેલ, આ ડ્રાઈવર સેલ, પોટેન્શિયોમીટરના ડ્રાઈવર સેલનું ઈએમએફ 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોત તો ઉપરની પરિસ્થિતિમાં આ રીત કારગત નીવડત? વિચારો. 1 વોલ્ટ નું પોટેન્શિયોમીટરનો ચાલક ઈએમએફ હોય બચાવ. વિચારો તમે જે બેલેન્સ કરો છો એ બેલેન્સ 1.2473 કરો છો, 1.02 વોલ્ટ કરો છો અને વિચારો તમને એવું કહેવામાં આવે છે કે ડ્રાઈવર સેલ જ 1 વોલ્ટ હોવો જોઈએ. સાહેબ ડ્રાઈવર સેલ 1 વોલ્ટ હોય તો 1.2473 તટસ્થ બિંદુ આ લેન્થ ઉપર મળે જ નહીં. તો આ રીતની એની સાથે કોઈ કન્સર્નિંગ છે નહીં એટલે એની કોઈ મહત્વતા રહેતી નથી એટલે પોસિબલ જ ન થાય. તો તમને તટસ્થ બિંદુ તાર ઉપર મળે જ નહીં. તટસ્થ બિંદુ તાર ઉપર મળી જ ન શકે. ચાલો ધ્યાન આપજો. એટલે 2 વોલ્ટની જગ્યાએ 1 વોલ્ટ કરવામાં આવે તો લોચા થાય, નો હાલે, નો કરી શકાય. પછી ઈ શું આ પરિપથ ખૂબ જ નાના ઈએમએફ જેમ કે કેટલાક મિલીવોટના ક્રમના શોધવા માટે કામ કરી શકશે? ચાલો શું આ પરિપથ ખૂબ જ નાના ઈએમએફ મિલીવોટનો ક્રમ, ચાલો મિલીવોટના ક્રમના તમારે ઈએમએફ મેઝરમેન્ટ કરવા હોય તો પ્રશ્ન એવો છે કે શું આ પોટેન્શિયોમીટર તાર યુઝ કરી શકાય? ચાલો આવો પ્રશ્ન છે. યુઝ થઈ શકે? હાલો યાદ કરો જોઈ કે નાના વોલ્ટેજ મેઝરમેન્ટ કરવા હોય, નાના વોલ્ટેજ તમારે જોતા હોય તો તમારે શું કરવું પડે? યાદ કરો. નાના વોલ્ટેજ મેઝરમેન્ટ કરવા હોય તો યાદ કરો પોટેન્શિયોમીટરનો લાસ્ટ સેશન કે જેમાં આપણે ડિસ્કશન કરી હતી બચાવ સેન્સિટિવિટી ઓફ ધ પોટેન્શિયોમીટર. એમાં ડિસ્કશન કરી હતી કે ફાઈની કિંમત જેમ નીચી હોય એમ સેન્સિટિવિટી વધારે થાય. એટલે આજે તમે પોટેન્શિયોમીટરનો તાર યુઝ કરેલો છે એ તાર આ 1 વોલ્ટ ની બધા મેઝરમેન્ટ માટે યુઝ થાય. જુઓ 1.2473 વોલ્ટ હતું ત્યારે 82.3 સેન્ટીમીટર આવ્યા. તમને લાઈટ થઈ? જુઓ 82.3 સેન્ટીમીટર. પછી 1.02 વોલ્ટ માટે 67.3 સેન્ટીમીટર આવ્યા. તો તમે આનો સિમ્પલ વેમાં સમજી આપણે તો આપણે આવું થતું કે નહીં? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ L2. હવે આના ઉપરથી તમે એનો phi ફાઇન્ડ કરો એટલે એક વસ્તુ સમજાશે. 1.02 upon 67.3 સેન્ટીમીટર છે ને એટલે મીટરમાં કન્વર્ટ કરો એટલે અહીંયા થાય. હાલો વિચારો. એટલે જોજો 1.02 ડિવાઇડેડ બાય 0.673 1.02 એટલે થાય 1.51 આસપાસ એટલે 1.51 વોલ્ટ પર મીટર. એટલે મગજ આંકો પર મીટર 1.5 વોલ્ટનો ડ્રોપ છે. પર મીટર 1.5 વોલ્ટનો ડ્રોપ છે ને તમારે નાના મિલી વોલ્ટના ઈએમએફ મેઝરમેન્ટ કરવા છે તો નો ચાલે. આની સેન્સિટિવિટી તમારે ઘટાડવી પડે, સેન્સિટિવિટી વધારવી પડે. એટલે કે phi ની કિંમત તમારે ઘટાડવી પડશે. જો phi ની કિંમત ઘટી તો અને તો જ સેન્સિટિવિટી વધે, બાકી સેન્સિટિવિટી વધે એવી કોઈ શક્યતા નથી. તો phi ની કિંમત ઘટે કેવી રીતે? હવે વિચારો. તો phi ની કિંમત ઘટાડવા માટે શું વસ્તુ થઈ શકે? સૌથી પહેલી વસ્તુ કે આ જે પ્રાઇમરી સેલ છે એટલે કે જે ડ્રાઈવર સેલ છે ડ્રાઈવર સેલની કિંમત નાની કરો. ડ્રાઈવર સેલની કિંમત નાની કરી નાખો. અને બીજી વસ્તુ શું થઈ શકે?
એનું ફોર્મ્યુલા યાદ કરો ને એટલે તમને વધારે સમજાશે. ફાઈ નું ફોર્મ્યુલા આવું હતું, જો યાદ હોય તો બધું થશે. એપ્સિલોન ઇન્ટુ આરસીએમ અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર પ્લસ આરસીએમ ઇન્ટુ એલ. તો તમારે ઈએમએફ આ પોટેન્શિયોમીટરથી માપવા હોય કે આ મિલીવોટના ક્રમના માપવા હોય તો તમારે ફાઈને ડાઉન કરવો પડશે, કારણ કે એનો ફાઈ ઊંચો છે. તો ફાઈને ડાઉન કરવા માટે સૌથી પહેલી મેથડ કે તમે એપ્સિલોન ઘટાડો, એટલે કે ચાલક કોષનું ઈએમએફ ઘટાડો. હાલો પહેલી મેથડ. અથવા બીજી મેથડ, જે તમે રેઝિસ્ટન્સ કર્યો છે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ કરી નાખો. રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ કરી નાખો મતલબ કે સિરીઝમાં રેઝિસ્ટન્સ આપી દો એટલે તમારું કામ વધારે થાય. એટલે આ બંને કરતા મને આ વધારે બેટર લાગે છે, કારણ કે અવરોધ તમે ઇઝીલી વધારી શકો. પછી ત્રીજી મેથડ, આ લેન્થ વધારી નાખો. કેની લેન્થ વધારી નાખો? પોટેન્શિયોમીટર તારની લંબાઈ વધારી નાખો, કારણ કે પોટેન્શિયોમીટર તારની લંબાઈ વધશે એટલે આ અવરોધ પણ એની મેળે વધી જશે ભાઈ. કયો? તારનો અવરોધ. રેડી? એટલે 3 રીતથી તમે મિલીવોટના ક્રમનો ફાઈ સેટ કરી શકો 3 વોલ્ટથી. 3 રીતથી. કઈ રીત? તો કે સૌથી રીત કે જેમાં તમે એપ્સિલોન એટલે કે ચાલક કોષ એટલે કે ડ્રાઈવર સેલ છે, ડ્રાઈવર સેલની વેલ્યુ તમે ઘટાડો છો. ડ્રાઈવર સેલની વેલ્યુ ઘટાડો છો. બીજો કેસ કે જેમાં તમે આર વધારી દો. કયો? તો કે સર્કિટ સાથે આ આર નહીં હો, કારણ કે આર નું કઈ કામ નથી. આર વધારી દો, બાહ્ય અવરોધ. બરોબર? અને ત્રીજો કેસ તમે લેન્થ વધારી નાખો, આવડો તાર નહીં રાખવાના કરતા મોટો તાર કરી નાખો, તોય તમારો ફાઈ શું થઈ જાય? તો કે ઘટી જાય. તો આ બધી વસ્તુ તમારે મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે. તો આવી રીતે કરી શકાય, સિમ્પલ. રેડી? તો ચલો આટલા દાખલા હતા જે આપણે કર્યા. હવે જ્યારે પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એ પહેલા ઉભા રહ્યો, એક કામ કરી નાખી. ખમો 3.20 પૂરો કરી નાખી. 3.20 જુઓ દાખલા નંબર 3.20. 3.20 માં બાકી હતું ને નાનકડું પૂરું કરી નાખી. જેમ થઈ ગયું એને કોઈ મેટર નથી. નો થયો એના માટે આપણે કરી નાખીએ 3.20. જો 3.20 દાખલા નંબર. દરેક આર અવરોધના આપેલા n અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી તમને સૌથી પહેલું મહત્તમ અને બીજું લઘુત્તમ અવરોધ, લઘુત્તમ અસરકારક અવરોધ મળે. હવે આર અવરોધના તમને n અવરોધ આપેલ છે, એને તમે કેવી રીતે જોઈન્ટ કરો તો મેક્સિમમ મળે, અને કેવી રીતે જોઈન્ટ કરો તો લઘુત્તમ મળે. રેડી? ચાલો. મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર. હાલો કામ થઈ ગયું ને. ક્યારે મહત્તમ મળે? જ્યારે એને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે. અને ન્યૂનતમ ક્યારે મળે? જ્યારે એને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે. ચાલો તો શું થશે ધ્યાન આપો. પહેલો પ્રશ્ન, n અવરોધોને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળે. ઓબ્વિયસ છે. therefore R max is equal to NR. અને n અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે જોડતા ન્યૂનતમ અવરોધ મળે. R min કેટલો મળે? R by n 1/r plus 1/r plus 1/r n time 1/r n by r વ્યસ્ત કરો એટલે R by n. ચાલો હવે આ બંનેનો ગુણોત્તર શું થશે? ગુણોત્તર બોલો. R max by R min. R max ની વેલ્યુ nr, R min ની વેલ્યુ R by n. So n square, therefore R max by R min, that is n square.
rmax by rmin is equal to n square. क्लियर? चलो नंबर 2 सेकंड बी 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ અવરોધો આપેલા છે તો તેમને કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ 11/3 ઓહમ 11/5 ઓહમ 6 ઓહમ અને 6/11 ઓહમ નો મળે. ચાલો 11/3 જોઈ 11/5 જોઈ 6 ઓહમ જોઈ અને 6/11 ઓહમ જોઈ. ચાલો આટલા પહેલું આ એ આ બી રેડી. ચાલો કેવી રીતે એને કનેક્ટ કરશો? R1 is equal to 1 ohm, R2 is equal to 2 ohm and R3 is equal to 3 ohm. ચાલો કેવી રીતે કનેક્ટ કરશો તો શું તમને મળવું જોઈએ? હા 11/3 જોઈ 11/5 જોઈ 6 જોઈ અને 6/11 ઓહમ જોઈ. ચાલો કેવી રીતે થશે? ચાલો તો 6 ઓહમ વાળો તમને આવડી જાય. 6 ઓહમ વાળો કેમ થશે કે ત્રણેયને શ્રેણીમાં જોઈન કરવામાં આવે એટલે 3 ઓહમ મળી 6 ઓહમ મળી જાય. પછી 11/3 અને 11/5 કેવી રીતે મળે? ચાલો અને 6/11. તો એક વસ્તુ તમે એ સમજી શકો કે શ્રેણી વાળું આવ્યું તો સમાંતર વાળું કંઈક આવતું જ હશે. ત્રણેયને સમાંતરમાં નાખો જોઈએ તો શું થાય? ત્રણેયને સમાંતરમાં પેરેલલ એપ્લાય કરો એટલે 1/r + 1/r2 + 1/r3 બરોબર. એટલે પહેલી વસ્તુ તમે કન્ટિન્યુ લખજો, હું પહેલા ત્રીજું સમજાવી દઉં. R1 R2 અને R3 ને શ્રેણીમાં જોડતા તમે આ 1 થી લખજો. મેં અહીંયા 2 થી સ્ટાર્ટ કર્યું છે, તમે 1 થી સ્ટાર્ટ કરજો. R equivalent is equal to R1 plus R2 plus R3 એટલે 6 ઓહમ બરોબર. અને સાહેબ પેરેલલ તમે વિચારી લો સાઈડમાં. ચાલો પેરેલલમાં ક્યુ આવે એમ છે? આવે તો આપણે વાપરશું, બાકી નહીં કરીએ. હાલો 1 2 અને 3. હાલો હવે વિચારો આ પેરેલલમાં કનેક્ટ કરો તો શું થાય? 1/r equivalent is equal to 1/1 plus 1/2 plus 1/3. ચાલો 6 લસા અહીંયા 6 પ્લસ 6 જોઈને એટલે 3 અને 6 જોઈએ એટલે 2 ના છેદમાં 6 11/6 ઊંધું કરો 6/11 એટલે ચોથું થયું. જોવો એટલે કે R1 R2 અને R3 ને સમાંતરમાં જોડતા R1 R2 અને R3 ને સમાંતરમાં જોડતા 1/r equivalent 1/1 1 plus 1/r2 plus 1/r3 એટલે 1/1 plus 1/2 plus 1/3. હાલો જોજો એટલે શું થશે? 6 લસા એટલે 6 plus 3 plus 2 ના છેદમાં 6 6/11 ઓહમ. હાલો રેડી. હવે પહેલું અને બીજું કેવી રીતે મળશે? તો ઓબ્વિયસ છે, જો બધા પેરેલલ આવી ગયા બધા શ્રેણીમાં આવી ગયા એટલે તમારું કામ થઈ ગયું. હવે પહેલું અને ત્રીજું મેળવવા માટે ઓબ્વિયસ છે કંઈક નવું કરવું પડશે. હાલો જોજો. સપોઝ આવું કરીએ તો આ મન થાય એમ કરવું હો, કાંઈ આમાં કાંઈ ગોખીન ન થાય. ચાલો તો શું મળશે? આ 1 આ 2 અને આ 3. હાલો આ બંનેનું ભેગું કરો દો. આ બંને ભેગો કરો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો +3. રેડી. R1 R2 ના સમાંતર જોડાણને R3 સાથે શ્રેણીમાં જોડતા તો આ 2/3 + 3 લસા લઈ લ્યો તો 9 ને 2 11/3. હા થઈ ગયું. હાલો 11/3 આવી ગયું. ચાલો પછી હજી એક પોસિબિલિટીઝ થાય. R1 ને એમ રાખો, R2 અને R3 ને પેરેલલમાં જોડો. ચાલો 1 આ 2 અને આ 3. નહીં દેખાતું હોય કદાચ તમને, એ ઉપર દેખાડો. આવું કરો. હાલો
આ 1 આ 2 અને આ 3 હાલો શું થાય આ 1 ઉપર ગુણાકાર છેદમાં સરવાળો 6/5 11/5 થઈ ગયું હાલો 11/3 11/5 બે આવી ગયા આ ક્યારે આવ્યું R1 R2 ના સમાંતર જોડાણને R3 ને શ્રેણી સાથે જોડતા અને આ ક્યારે આવ્યું R2 R3 ના સમાંતર જોડાણને R1 સાથે શ્રેણીમાં જોડતા હજી એક થઈ શકે ને R1 અને R3 નું સમાંતર જોડાણ ત્રણ પોસિબિલિટીઝ થાય R2 હવે આ 1 આ 3 અને આ 2 ઉપર ગુણાકાર એટલે 3/4 પ્લસ 2 4 દુ 8 11/4 11/4 હાલો 11/4 જોઈએ છે નથી જોતા જો 11/4 માંગ્યા હોત તો 11/4 મળી શકત રેડી ચાલો તો 11/3 ક્યારે આવ્યા R1 R2 ના સમાંતર જોડાણને R3 સાથે શ્રેણીમાં જોડતા અને 11/5 ક્યારે આવ્યા R2 R3 ના સમાંતર જોડાણને R1 સાથે શ્રેણીમાં જોડતા 11/4 નથી જોતા નકર અહીં આવી જાય ચાલો કરી નાખો એટલે કામ પૂરું આપણું બીજું શું હોય હાલો તમે કન્ટિન્યુ લખજો હવે હું પેલો ગણું છું R2 એ જ હતું ને 6/5 11/5 11/3 જોઈશે કા તો R1 અને R2 ના સમાંતર જોડાણને R3 સાથે શ્રેણીમાં જોડતા ચાલો what will be the circuit will be like હાલો તો શું થશે આનો R equivalent હાલો ગણી લો R1 into R2 upon R1 plus R2 plus R3 R1 into R2 1 into 2 upon 1 plus 2 plus 3 એટલે 2/3 plus 3 એટલે 11/3 હાલો અને આવી જ રીતે તમારે ઓલું પતાવી દેવાનું છે લખી દઉં તમને કેવી રીતે લખાય R1 સાથે R2 અને R3 ના સમાંતર જોડાણને શ્રેણીમાં જોડતા રેડી પતાવી દેજો તો આવી રીતે થશે એના પછી નો પ્રશ્ન એમાં ને એમાં સી નીચે આપેલી આકૃતિ 3.31 માં દર્શાવેલ નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ કેટલો થાય ચાલો તો એમાં કાંઈ નથી પણ તેમ છતાં કેટલાક સ્ટુડન્ટ્સને આઈ થિંક પ્રોબ્લેમ પડેલો હશે આપણે કરીએ જો સી માં બીજામાં વાંધો નહીં આવે સી માં બીજામાં કોઈ વાંધો નહીં આવ્યો હોય કદાચ સી માં પેલામાં વાંધો આવ્યો હોય આઈ થિંક પેલું કંઈક આવું નેટવર્ક છે આવું કંઈક નેટવર્ક છે વાંધો ન આવેલો હોવો જોઈએ પણ તેમ છતાં જેને આવ્યો છે એના માટે આપણે કરીએ આવે એવું ન હોય થોડીક સમજવામાં મિસ્ટેક થઈ હોય તો પ્રોબ્લેમ થઈ શકે આ 1 આ 1 આ 2 આ 2 આ 1 અગેન 1 એટલે આ 1 અહીંયા જ લખ નાખો આ બેન વચ્ચે આ 2 2 અહીંયા લખ નાખો બે 2 2 જ છે આ 1 આ 1 આ 2 આ 1 આ 2 રેડી હાલો કેમ થશે જો તો તમારે સમતુલ્ય અવરોધ મેળવવો છે તો કાંઈ ન કરાય જંક્શન કરી નાખાય બચાવ આ સર્કિટ આમ કહી શકાય ને A
બી સી ડી અને ઈ જે જે બે વચ્ચે જોઈએ છે એ બેને જંક્શન આપી દો, સોરી બેટરી આપી દો, જરાય મૂંઝવમાં. હાલો શું થશે? આ એ આ ઈ જંક્શન ક્યાં ક્યાં છે? બી સી અને ડી, એટલે અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. ચાલો હવે તો એ અને બી વચ્ચે 1 1 સિરીઝ છે એટલે અહીંયા આપણે કરી નાખીએ 2. પછી એ અને બી વચ્ચે નીચેનો સિરીઝ છે એટલે 2 ને 2 4. હવે આવું જ થશે બચાવ, 2 4 2 4 2 અને 4. ઓહમ ઓહમ ઓહમ. હાલો હવે આવડી જાય કે ન આવડી જાય? કે હવે કરાવવો પડશે? 2 ને 4 સમાંતર, 4 દુ 8 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 8 ના છેદમાં 6. કારણ કે આ સમાંતર આ સમાંતર આ સમાંતર આ સમાંતર એ બધા એકબીજા સાથે શ્રેણીમાં, એટલે 32 ના છેદમાં 6, 6 પંચા ને 30 પોઈન્ટ ઉભા રહ્યો, 16 ના છેદમાં 3 કરી નાખીએ આપણે. અને ઓમાં તો આમ જ છે, આર 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 અને આર. તો બચાવ આમ હોય એટલે સમાંતર નો થાય, સમાંતર માટે બ્રેકિંગ થવું જોઈએ. જો આ એક જ પાર્ટ છે, દેખાય? એટલે આ કેટલા થાય? 5 આર જ થાય. ક્લિયર? તો વ્યવસ્થિત રીતે લખી નાખજો. આજના સેશનને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. નેક્સ્ટ સેશનમાં હવે છેલ્લો ટોપિક બાકી છે, એની ચર્ચા કરશું, પાવર, ઓનલી પાવર. એના સમ વિશે ડિસ્કશન કરશું. રેડી? વી વિલ મીટ नेक्स्ट लेक्चर. टाटा बाय बाय, सी या, फिर मिलेंगे चलते चलते.